નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વધુ એકવાર મોંઘવારીનો માર વાલીઓને પડવાનો છે। શાળાઓની શરૂઆત થતાં જ વાલીઓને મોંઘવારીનો માર પડશે, કારણ કે સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો થયો છે। નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનના ભાડામાં 100 રૂપિયા અને સ્કૂલ રિક્ષામાં પણ 100 રૂપિયાનો વધારો થયો છે। વધુ એકવાર મોંઘવારીનો માર વેઠવાનો વારો વાલીઓને આવ્યો છે। શાળાઓ શરૂ થતાની સાથે જ આ જે માર છે તેઓએ વેઠવો પડશે, કારણ કે સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો થયો છે। વડોદરા શહેરમાં અમદાવાદમાં અત્યારે મિનિમમ ભાડું રિક્ષામાં 100 રૂપિયા અને વાનમાં 200 રૂપિયા, દર કિલોમીટરે 200 રૂપિયાનો વધારો કર્યો છે। મારા અંદાજ પ્રમાણે એ વધારો અમદાવાદ સિટી પૂરતો બરાબર છે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં એનું ક્ષેત્રફળ ઓછું છે, એટલે ક્ષેત્રફળના હિસાબે મધ્યમ વર્ગના લોકો રહે છે, મધ્યમ વાનવાળા છે, એટલે એનો જે વધારો હું એમ ના કહેવો ઘડીખમ છે, પણ એની સિટી પ્રમાણે બરાબર છે, પણ એનો ભાવ હું અહીંયા ઠોકી બેસાડું એવું ચાલે નહીં। એટલે અહીંયા મિનિમમ રિક્ષામાં 100 રૂપિયા અને વાનમાં 100 રૂપિયા મિનિમમ ભાડું અમે 100 રૂપિયા કિલોમીટર કરશું નહીં, ખાલી મિનિમમ ભાડામાં 100 રૂપિયાનો વધારો સ્કૂલ વર્ધી તરફથી જીવનભાઈ ભરવાડે, વાન અને રિક્ષા તરફથી। એટલે જે તમારી જોડે વધારે ભાડું માંગતા હોય તોય અમને પબ્લિકને જાણ કરજો કે મારા નંબર પર કોલ કરે, એટલે કોઈ વધારાના કોઈ એવા લે ભાગુ હોય એવા જો ભાડું અમદાવાદનું અહીંયા માંગતા હોય તો એવો મારો કોન્ટેક્ટ કરે અને એ વાલીને હું સંતોષકારક જવાબ આપીશ અને પબ્લિકને હેલ્પ કરીશ। આ વડોદરા શહેરમાં ક્ષેત્રફળ ઓછું એટલે અમે ભાડું અહીંયા ઓછું રાખ્યું છે, અને અમે એવું નહીં કહેતા કે અમે માનવતા દર્શાવી, પણ વડોદરા શહેરમાં પહેલાંથી જ અમે થોડું ભાડું ઓછું રાખીએ છીએ। બાકી રિક્ષાનું ભાડું મીટરનું આખા ગુજરાતમાં એક સરખું જ હોય છે, પછી નાની સિટી હોય કે મોટી સિટી હોય, પણ સ્કૂલ વર્ધીમાં અમે હંમેશા ડિફરન્સ રાખીએ છીએ। જીવન કાકા, કારણ કે છેલ્લા 4 વર્ષથી તમે કોઈ ભાડામાં વધારો નથી કર્યો, કારણ કે રિક્ષા જે વર્ધીવાળા હોય છે એ લોકોનું બી ઘર પરિવાર હોય છે, મોંઘવારીની અંદર જીવવું પણ ભારે પડી જાય છે, એટલે આ ન્યૂનતમ વધારો કહી શકાય। એટલે ન્યૂનતમ નોર્મલ વધારો અમારો છે ભાઈ। બીજી વાત કે અહીંયા એક સરકારના પરિપત્રો નવા રોજ તમે જાણતા હશો આવતા હોય છે, એટલે અમારી વાનમાં કે પછી ઇકો હોય કે એમાં 14 જ બાળકો બેહારવાના હોય છે, પછી 14 બાળકો બેહારે એટલે એને પાછું વાલીઓને જેવું વધારે ભાડું કરીએ તો પોસાય નહીં, વધારે બાળકો બેહારીએ તો પોસાય નહીં, એટલે અમે ભાડું ઓછું વધાર્યું ને બાળક બી વધારીએ નહીં, એટલા 14 જ બાળકો લઈ જાય જે પરમિટ મુજબ અમે ચાલવાના છે। જો અમે બાળક વધારે બેહારીએ તો પછી એ વાલીઓને બાળકોને તકલીફ થાય, એટલે અમે આ જ ભાડામાં 14 જ બાળકો બેહારી છે, જે નિયમ પરમિટ આઈટીઓના પરમિટ મુજબ ગુજરાતના એક્ટ મુજબ અમે 14 જ બાળકો બેહારવાના છીએ, અને એનાથી વધારે હોય એ ગેરકાયદેસર ગણાશે। આપનો પરિચય? જીવનભાઈ ભરવાડ, સ્કૂલ વર્ધીના પ્રમુખ અને રિક્ષા એસનના પ્રમુખ।